નમસ્કાર. આજે આપણે ધોરણ 9 અને 10ની ઇંગ્લિશ ઓરલ પરીક્ષાની પેટર્ન સમજવા જઈ રહ્યા છીએ. ચાલો એકદમ સરળ રીતે જોઈએ કે આ પરીક્ષામાં શું હોય છે. તો સૌથી મોટો સવાલ એ હોય છે કે આ 20 ઇન્ટરનલ માર્ક્સ આવે છે ક્યાંથી? એનું બ્રેકડાઉન કેવું હોય છે? ચાલો આ કન્ફ્યુઝન આજે દૂર કરી દઈએ. જુઓ, આ 20 માર્ક્સ મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલા છે. 5 માર્ક્સ છે લિસનિંગ સ્કિલના, એટલે કે સાંભળવાના. બીજા 5 માર્ક્સ છે સ્પીકિંગ સ્કિલના, એટલે કે બોલવાના. અને સૌથી વધુ 10 માર્ક્સ એ આખા વર્ષ દરમિયાન તમે જે અસાઇનમેન્ટ્સ કરો છો એના છે. સિમ્પલ છે ને? સારું, તો ચાલો સૌથી પહેલા વાત કરીએ લિસનિંગ સ્કિલની. આના છે 5 માર્ક્સ. આમાં તમારી સાંભળીને સમજવાની જે ક્ષમતા છે એને ચકાસવામાં આવશે. અને હા, એક વાત ખાસ યાદ રાખવાની છે. તમને આમાં થોડા ઓપ્શન્સ મળશે, પણ એમાંથી કોઈ પણ એક જ પસંદ કરવાનો છે, બધા નથી કરવાના. તો આ ઓપ્શન્સ કેવા હોય છે? જો તમને કદાચ કોઈ પેસેજ સંભળાવવામાં આવે અને એના પરથી 5 સવાલ પૂછાય, અથવા તો કોઈ કવિતા કે પછી કોઈ ઓડિયો ક્લિપ પણ હોઈ શકે છે. અને ચોથો વિકલ્પ છે કે તમને કંઈક સંભળાવવામાં આવે અને તમારે એ સાંભળીને 5 વાક્યો અથવા 10 શબ્દો લખવાના હોય. આમાંથી જે પણ તમને સૌથી વધુ ફાવે એ તમે પસંદ કરી શકો છો. ચલો હવે લિસનિંગ પછી વાત કરીએ સ્પીકિંગ સ્કિલની. આ પણ 5 માર્ક્સ માટે છે. અહીં તમારે અંગ્રેજીમાં પોતાના વિચારો રજૂ કરવાના છે. આ ખરેખર મજેદાર છે. અહીં પણ પેલો નિયમ તો લાગુ પડે જ છે. તમને જે ઓપ્શન્સ મળશે એમાંથી કોઈ પણ એક જ પસંદ કરવાનું છે અને એના પર તૈયારી કરવાની છે. તો શું બોલી શકાય? પહેલો ઓપ્શન છે કે તમે કોર્સની બહારનું કોઈ પુસ્તક વાંચ્યું હોય તો એના પર તમારો અભિપ્રાય આપો. બીજો ઓપ્શન છે કે તમારા 9મા કે 10મા ધોરણના કોર્સબુકમાંથી કોઈ ટોપિક પર ઓછામાં ઓછા 5 વાક્યો બોલો. અને ત્રીજો વિકલ્પ છે કે કોર્સબુકના કોઈ પાઠ કે કવિતા પર 8-10 વાક્યોમાં તમારા વિચારો રજૂ કરો. ઓકે, તો 5 માર્ક્સ લિસનિંગના અને 5 સ્પીકિંગના. હવે આવે છે સૌથી મોટો હિસ્સો, પૂરા 10 માર્ક્સનો. આ છે તમારા આખા વર્ષના અસાઇનમેન્ટ્સ. આમાં એવું છે કે 5 માર્ક્સ પહેલા સત્રના અને 5 માર્ક્સ બીજા સત્રના, એમ મળીને ટોટલ 10 માર્ક્સ થાય છે. અને ગભરાવાની બિલકુલ જરૂર નથી. તમારે આખા વર્ષમાં ખાલી 2 જ અસાઇનમેન્ટ્સ કરવાના છે. એક પહેલા ટર્મમાં અને એક બીજા ટર્મમાં. બસ. હવે આ અસાઇનમેન્ટ્સમાં શું કરવાનું હોય? ચાલો એના ઓપ્શન્સ જોઈએ. એક તો છે ફોર્મ ફિલિંગ, જેમ કે બેંકનું ફોર્મ કે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રેક્ટિસ. બીજું છે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન, જેમાં કોઈ ટોપિક પર 4-5 સ્લાઇડ્સ બનાવીને એની પ્રિન્ટ આપવાની હોય. અને ત્રીજો વિકલ્પ છે ઈમેલ રાઇટિંગ, જેમાં એક વ્યવસ્થિત ઈમેલ લખવાનો હોય. આ સિવાય બીજા પણ ઓપ્શન્સ છે, જેમ કે તમે કોઈ વિષય પર એક બ્લોગ પોસ્ટ લખી શકો છો તમારી નોટબુકમાં, અથવા તો ઓછામાં ઓછી 20 કહેવતો કે રૂઢિપ્રયોગોનું કલેક્શન તૈયાર કરી શકો. અને છેલ્લો ઓપ્શન છે કે એમાંથી કોઈ 2 કહેવતો લઈને એનો અર્થ વાક્યોમાં સમજાવવો. તો આ હતી આખી વાત. બહુ અઘરું નથી, ખરું ને? ચલો આપણે એક ઝડપી રીકેપ કરી લઈએ, જેથી આખા 20 માર્ક્સનો પ્લાન મગજમાં બરાબર બેસી જાય. તો બસ 3 સ્ટેપ છે. પહેલું, લિસનિંગ માટે કોઈ એક ટાસ્ક પરફેક્ટ કરો, 5 માર્ક્સ ત્યાંથી. બીજું, સ્પીકિંગ માટે કોઈ એક ટોપિક સરસ રીતે તૈયાર કરો, બીજા 5 માર્ક્સ એના. અને ત્રીજું, વર્ષમાં 2 અસાઇનમેન્ટ સમયસર પૂરા કરો, એટલે પૂરા 10 માર્ક્સ એના. અને આમ 5+5+10 થઈ ગયા પૂરા 20 માર્ક્સ. આટલું કરશો એટલે તમારા ઇન્ટરનલ માર્ક્સ પાક્કા. તો હવે નક્કી કરો તમારે સૌથી પહેલાં કઈ સ્કિલની પ્રેક્ટિસ શરૂ કરવી છે? લિસનિંગ, સ્પીકિંગ કે પછી અસાઇનમેન્ટ પર કામ કરશો? તમારી તૈયારી માટે ઓલ ધ બેસ્ટ.